નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કચ્છમાં ચિંતાનું મોજું। કચ્છમાં ચાંદીપુરા વાયરસે દેખા દીધી। એક બાળકી ચાંદીપુરા વાયરસમાં સપડાઈ, રિપોર્ટ પોઝિટિવ આવ્યો। આરોગ્ય વિભાગમાં દોડધામ, રોગચાળો ડામવા કાર્યવાહી ઝડપી બનાવાઈ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। એક જ દિવસમાં 5 બાળકોના મોતથી ખળભળાટ મચી ગયો છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસ થયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 32 બાળકોના મોત નીપજ્યા છે। કચ્છમાં પણ ઘૂસ્યો ચાંદીપુરા વાયરસ। નખત્રાણાના દેવપરની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। હાલે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર તળે છે 1.5 વર્ષની બાળકી। નખત્રાણા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે વધારાયો। તાલુકામાં 5000 જેટલા કાચા ઘરોમાં દવા છંટકાવ શરૂ। કચ્છમાં ચાંદીપુરા વાયરસના એન્ટ્રી અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ફૂલમાલીએ જણાવ્યું કે ખાસ કરીને 14 વર્ષની અંદરના જે બાળકો હોય છે એને જ રોગ થાય છે। મોટાઓને થતો નથી, કારણ કે આપણે ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગયેલી હોય। તમને જે વાત કરી કે ભાઈ જેના લક્ષણો જે છે કે ભાઈ સડન ઓનસેટ ઓફ ફીવર, હાઈ ગ્રેડ ફીવર છે, એની સાથે સાથે વોમિટિંગ બી હોઈ શકે છે, ખેંચ પણ આવી શકે છે, અને ઓલ્ટર સેન્સોરિયમ અને કોમેટોસ કન્ડિશન સુધી જઈ શકે છે। અને એનું જે શું કહેવાય ઇન્વેસ્ટિગેશન છે, આપણે એવું રાખ્યું હતું કે ભાઈ દરેક જગ્યાએ ના રાખતા એને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવી શકીએ આપણે। અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે આપણે એનો સારી રીતે ખ્યાલ રાખી શકીએ। આ જે દર્દી છે દેવપુરા ગામનો છે, નખત્રાણાનો, જેની વસ્તી લગભગ 3000 જેટલી છે, 3500 જેટલી, અને એ પાકા મકાનમાં જ રહે છે, એક વાડી વિસ્તારમાં રહે છે, અને 1.5 વર્ષનું છે, રિયા રાઠોડ કરીને। એને 18મી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા, દેવાશીષને ત્યાં હોસ્પિટલમાં, અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા। 19મી અહીંયા સવારે આવી ગયું, અને ત્યારથી પેશન્ટ અહીંયા આપણી પાસે જીકે જનરલ હોસ્પિટલમાં જ છે। અત્યારે સવારે બી મેં વાત કરી છે, અત્યારે સ્ટેબલ છે, પણ એને ખેંચ ને બધું આવે છે, પોઝિટિવ છે, ચાંદીપુરા પોઝિટિવ છે। ગઈ 19 તારીખે આપણે સેમ્પલ મોકલ્યું એનું, અને કાલ રાતે આપણને એનું રિઝલ્ટ મળ્યું જે પોઝિટિવ આવ્યું છે। અને આપણે એ ગામના જેટલા બી 37 મકાનો છે, કાચા મકાનો, એની અંદર ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે તો કરી દીધું છે, જેમાં અલ્ફા સાયપરમેથ્રિન વપરાય છે। સાથે સાથે બહારની જેટલી બી સાઈડો છે એ બધી જગ્યાએ મેલેથિયોનનું 5%નું છંટકાવ કરવાનું હોય છે, ડસ્ટિંગ કરવાનું હોય છે। એ 2 વસ્તુ આપણે ખાસ જોવાની હોય છે। અને સાથે સાથે આપણા ફીવરનું સર્વેલન્સ, કોઈ જગ્યાએ તાવ કે એના કોઈ લક્ષણોવાળો છે કે નથી, એ ખાસ આપણી ટીમો ફરીને એ કરે છે, હાઉસ ટુ હાઉસ। અને ખાસ જે કહેવાય કે અત્યારે પાણીજન્ય રોગો અને બીજા બધા જે મચ્છરજન્ય રોગોને એ બધું ન થાય એના માટે આપણી જે ટીમો છે એ સતત જાગૃત લોકોને કરતી રહે છે। પાણી ક્યાંક ભરાયેલા હોય તો એને ઉલેચવાનું કામ જે છે એ કરાવડાવે છે। સાથે સાથે આપણા ઘરની અંદર જે વાસણો કે એમાં જે પાણી ભરેલા હોય, ઉપર ટાયર કે એમાં પાણી ભરેલા હોય, તો એ બધું જ ખાલી કરાવવા, કારણ કે મોસ્કિટો બ્રીડિંગ એની અંદર થઈ શકે। અત્યારે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેની જ વાત કરું છું કે એ જ આપણે ખાસ કરીને કરવામાં આવી છે। બધી જગ્યાએ આપણે જે કહેવાય કે પ્રાઇવેટના જે ડૉક્ટર્સ છે એની પણ આપણે CME કરી, IAP જોડે ભુજમાં 18મી તારીખે સાંજે કરી, 19 તારીખે ગાંધીધામમાં કરી, અને 20 તારીખે IMA અને IAP બંનેની સંયુક્ત આપણે રિજેન્ટા હોટલમાં અહીંયા કરી હતી। વોર્ડ અલગ એટલે આમાં કેવું છે કે એને અલગ રાખવાનો કોઈ મતલબ નથી। જ્યાં નર્સિંગ સ્ટેશન હોય એની સામે જે હોય
જ્યાં તમારા રેસિડેન્ટો બેસી શકે એવું હોય એને સતત સંપર્કમાં રહી શકે હોય એવી રીતે આપણે કરી શકીએ છીએ. બોડી ફ્લુઇડથી થાય છે એવું અત્યારે એવું કોઈ ગાઈડલાઇનમાં કશું આવ્યું નથી. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.